નકલીમાં ગુજરાત રાજ્ય આગળ નકલી ઇંગ્લિશ દારૂની ફેક્ટરી ઝડપાઈ। દારૂની ખાલી બોટલો, અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના ઢાંકણા, બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર અને નકલી 450 લીટર દારૂનો જથ્થો સહિત 2 ઝડપાયા। મોરબી જિલ્લાના માણિયા તાલુકાના દેવગઢ ગામના ઘરમાં દારૂની રેડ કરી હતી, જેમાં ઘરની અંદર નકલી દારૂની મિની ફેક્ટરી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે। પોલીસે દારૂ ભરેલી બોટલો, ખાલી બોટલો, અલગ અલગ કંપનીના ઢાંકણા તેમજ બનાવટી દારૂ ભરેલ 450 લીટર ટાંકી સહિત 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। અગાઉ પકડાયેલ તેમજ પકડવાના બાકી હોય તે પૈકીના બુટલેગરોના નામો પણ ગોરખ ધંધામાં બહાર આવ્યા હોય, જેથી પોલીસે કુલ મળી 8 શખ્સો સામે ગુનો નોંધ્યો છે। મોરબી જિલ્લામાં નશીલા પદાર્થની હેરાફેરી વધુ થઈ રહી હોય તેવા દ્રશ્ય સર્જાયા છે। નશીલા પદાર્થોનું વેચાણ પણ બેફામ રીતે કરવામાં આવી રહ્યું છે, ત્યારે નશાના બંધાણીઓ દ્વારા અસલી કે નકલી જોયા વગર દારૂ સહિતના નશા માટે જે વસ્તુ હાથમાં આપે તે પી લેતા હોય છે। ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા એલસીબી ટીમે રફાળેશ્વર ગામે આવેલા કારખાનામાં રેડ કરી દારૂની ફેક્ટરી પકડી પાડી હતી। ત્યારબાદ મોરબી જિલ્લામાં એસએમસી ટીમ દ્વારા રેડ કરી દારૂનું લાલપુર ગામેથી ગોડાઉન પકડવામાં આવ્યું હતું। હાલમાં મોરબી એલસીબીની ટીમે મોરબી જિલ્લામાંથી વધુ એક નકલી દારૂની ફેક્ટરી પકડી પાડતા ચકચાર મચી જવા પામી છે। માણિયા તાલુકાના દેવગઢ ગામે જયરાજભાઈ જીવણભાઈ સવસેટા, જયદીપભાઈ જીવણભાઈ સવસેટાના મકાનમાં દારૂ હોવાની બાતમી મળી હતી। તેના આધારે એલસીબી ટીમે ત્યાં દારૂની રેડ કરી ઘરમાંથી મેકડોલ્સ દારૂની 12 બોટલ, બ્લેક એન્ડ વ્હાઇટ વિસ્કીની 4 બોટલ, બનાવટી ઇંગ્લિશ દારૂ ભરેલી 450 લીટરની ટાંકી તેમજ દારૂની ખાલી બોટલો, અલગ અલગ કંપનીના ડુપ્લિકેટ સ્ટીકર અને ઢાંકણા સહિત ₹2,79,705નો મુદ્દામાલ જપ્ત કરેલ છે। ત્યારે પોલીસે સ્થળ પરથી જયરાજભાઈ જીવણભાઈ સવસેટા, જયદીપભાઈ જીવણભાઈ સવસેટા બંને રહેવાસી દેવગઢવાળાની ધરપકડ કરી તેની પ્રાથમિક પૂછપરછમાં ડુપ્લિકેટ દારૂના ધંધામાં કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડિયા, અલ્તાફ ઉર્ફે રાજા સોતક ખોડ, ચિરાગ ઉર્ફે લકીસી, સાજિદ ઉર્ફે સાજલો લાગાણી અને લાલો સતવારા ગામ તમામ રહેવાસી મોરબીવાળાના નામો સામે આવ્યા છે। તમામ સામે ગુનો નોંધી બાકીના આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુમાં રણછોડનગરમાં આવી જ રીતે સસ્તા વિદેશી દારૂની બોટલમાંથી બ્રાન્ડેડ ઇંગ્લિશ દારૂની બોટલો બનાવી વેચવાનું ષડયંત્ર અગાઉ ઝડપાયું હતું। આ ગુનામાં મુખ્ય આરોપીને પકડવાનું બાકી છે। જોકે બ્રાન્ડેડ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો આપનારા કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડિયાને પોલીસે પકડ્યો હતો। તેની પૂછપરછમાં નકલી દારૂની મિની ફેક્ટરીની કડી સામે આવી છે। હાલમાં જે આરોપીને પકડવામાં આવ્યા છે તેઓ જાણતા કે સસ્તા દારૂની બોટલોમાં દારૂ કાઢીને અન્ય ખાલી બોટલમાં ભરી દેતા હતા। અલગ અલગ ડુપ્લિકેટ સ્ટીકર, ઢાંકણાઓ અને ખાલી બોટલનો ઉપયોગ કરી નકલી દારૂના કારોબારના મૂળ સુધી જવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે। શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ। માળિયા તાલુકાના દેવગઢ ગામે જે એલસીબી છે, આપણી સ્થાનિક એલસીબી, એમણે ઉપરી અધિકારીની સૂચના અન્વયે પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગીરાએ મળેલ બાતમી આધારે રેડ કરતા જયદીપભાઈ સવસેટા તથા જયરાજભાઈ સવસેટા નાઓના કબજા ભગોડાના મકાનમાંથી નકલી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે અને આ નકલી ઇંગ્લિશ દારૂ બનાવવા માટેના કેમિકલ, સાધનો, રસાયણો વગેરે મળી આવેલ છે। હાલની પ્રાથમિક તપાસ દરમિયાન કુલ 2,80,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, જેમાં કેમિકલ, નકલી દારૂ, ખાલી બોટલો, ઢાંકણા, આ બધી વસ્તુ પેક કરવા માટે સાધન સામગ્રી વગેરે મળી આવેલ છે। તમામ ચીજ વસ્તુ કબજે કરવામાં આવે છે। મળી આવેલ કેમિકલ છે એફએસએલ મોકલી અને એ સંદર્ભે એનાલિસિસ કરાવી અને ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ જાહેર છે। જે મેં અગાઉ નામ આપ્યા એ જયદીપભાઈ, જયરાજભાઈને હાલ અટક કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે અન્ય આરોપીઓના નામ ખોલવામાં આવે છે, જેમાં અલ્તાફભાઈ ઉર્ફે રાજા શોકતભાઈ ખોડ, કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડિયા, લકીરાજસિંહ દરબાર, ચિરાગ સાજિદ ઉર્ફે સાજલો લાધાણી, બાલો સતવારો, આ આરોપીઓના નામ ખોલવામાં આવેલ છે અને તેઓને અટક કરવા તપાસ તજવીજ જારી છે। જે આરોપીઓ પૈકી લકીરાજસિંહ દરબાર છે એના વિરુદ્ધ અગાઉ ઇંગ્લિશ દારૂના ગુના પણ દાખલ થયેલ છે। આ લોકો જે છે એ અલગ અલગ પ્રકારના કેમિકલ, રસાયણ વગેરે ભેગા કરી અને જે નકલી ઇંગ્લિશ દારૂ બનાવતા હતા, એમાં જે મિક્સિંગ કરવા માટેની ટેન્ક, મોટર, કેમિકલ, બોટલના ઢાંકણા વગેરે સાધન સામગ્રી ભેગી કરી અને એ લોકો નકલી દારૂ બનાવતા। કેટલા સમયથી આ લોકો દારૂ બનાવતા? એ હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે। હાલના સમયે એ ચોક્કસ કહી શકાય નહીં કેટલા સમયથી ચાલુ છે। નકલી જે દારૂ હાલના સમયે એવું કોઈ કનેક્શન ખુલતું નથી, કોઈ આરોપી પણ કોમન નથી, પરંતુ લકીરાજસિંહ દરબાર જે પકડવાના બાકી છે એમના વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે। લકીરાજસિંહ વિરુદ્ધ અગાઉ ગુના છે, એ સિવાયના કોઈ હાલ ગુના હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડેલ નથી અને જે આરોપીઓનો કનેક્શન હશે તો આગળની તપાસમાં જે તથ્ય હશે બહાર આવશે। મેં અગાઉ કીધું, આપનું ધ્યાન નહીં હોય,
કાચની બોટલો, ઢાંકણા વગેરે તમામ સાધન સામગ્રી અને પેકિંગ કરવા માટેના લેબલ, સ્ટીકર વગેરે મળી આવે છે. હું સ્પષ્ટ અગાઉ બોલી ચૂક્યો છું.